પણ સડી જાય કા ભાઈ? આવો ભાઈ. અને મારી બેન નું આ બધું હોય ને ઠેલી વાળા છે કા ભાઈ બેન? એક નાની પટી ઓલપા કરી છે અને આમાં ત્રણ ઠેલીઓ નાખ્યું છે. તો આ બધું ને મારા ઉપર આવી જતા હતા જો મારા પર ઠેલીને ફેંકા છે કારણ કે હવે સોરા હેઠ્યા અને બે વર્ષ લેતા હા બા. હા હો ભાઈ. નીકળી જાય હવે જઈ ઓલે હેઠે પાણી પીને પાછા નવી ઓળો લઈ. આ ગાડી બાંધી હતી શું કરે બેન? કેમેરો લીધો ભાઈ. થાકી કેમ છો બેન? વેલપા મિત્રો અમારો ભાઈ ખડવાડે છે બે હાર વાત છે ને કા મિત્રો કેટલા પોટકા છે ખબર છે? એક આ 2 3 4 ને 5 જો આ બાજુ ને આપણે બેઠા છે આ બાજુ ઉપર જો ભાઈ ને ખડવાડી લીધી ની કહાણી કાઢી લીધી ક્યારે મિત્રો ખરાબ બહુ છે જો ભાઈ પાણી ભર્યું મિત્રો. તો હાલો એટ ફેમિલી કેમ છો તમે બધા મજામાં? તો સોહો તમે બધા મજામાં છો? તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધાને જય શ્રી રામ જય બાબાજી. તમને મસ્ત મજાનો સૂરજ ઉગી જશે અને આપણે આવી જશે આપણે ખેતરમાં ને જો ભાઈ આપણે છે ને કપાસના શરૂ કરી દઈએ. જો ભાઈ આપણો ઘરનો કપાસ છે અને તારો મિત્રો છે ને એક પોટકી વાળી દીધી છે જો ભાઈ આ બાજુ અને આ બાજુ ને હેઠે આવે ને બધા પાણી પીને કપાસના સડી જાય બધા કા ભાઈ? આવો ભાઈ. અને મારી બેન નું આ બાજુ હોય ને ઠેલી વાળા છે કા ભાઈ બેન? હવે ભાઈ અને બાકી તો ઓઇલ પાણી ઓલું છે બધું વિનાઈ જશે ને ભાઈ આ બધું બધું બાકી છે. ઠેઠ ઓલી બાર લીમડી દેખાય ને નાક બાકી છે કે ભાઈ? એવું છે ભાઈ. અને આપણે કપાવાની ખેતરમાં જો ભાઈ આ બધું છે ને ઓઇલ લઈ છે લાગર એક નાની પટી ઓલપા કરી છે અને આમાં ત્રણ ઠેલીઓ નાખ્યું છે અને અમે શાળાના પાણી વાળી છે અને મારું પાસે ને એ છે ને ઘાવ રહ્યું ને સુકાઈ ગયું તેમાં પાણી વાળા છે એવું બધું છે. અને બાકી તો મિત્રો આવી રીતના કપાસ છે આપણો જો ભાઈ. બાકી તો કાંઈ નહીં મિત્રો ને અત્યારે તડકો બહુ થયો જો ભાઈ એવું હે ભાઈ. તો હાલો ધીમે ધીમે કરતા ને કપા વીણે છે આપણે. તો મિત્રો આપણે આ ઓઇલ લેતા ને ઓઇલ નીકળી જશે જો ભાઈ આ બધું ને મારા ઉપર આવી જતા જો મારા પર ઠેલીને ભેગા છે કારણ કે હવે સોરા હેઠ્યા અને 2 વર્ષ ઓઇલ લેતા હા બા. હા હો ભાઈ. નીકળી જાય હવે જઈ ઓલે હેઠે પાણી પીને પાછા નવી ઓઇલ લઈ એવું છે ભાઈ. અને બાકી તડકો બહુ લાગે કેમ બાલ? હા તડકો પવન છે તો તડકો લાગે એવું હે મિત્રો. ને બાકી તો આ બધું મારા બેન કેવો તડકો લાગે બેન? તડકો બહુ લાગે ગરમી થાય એવું છે ભાઈ. ને કપા મિત્રો મોટો મોટો થઈ જાય ને એટલે એવું રહે. અને બાકી તો ઠેલીઓ લઈ લીધું છે ને ઠેલીઓ લઈને જાય ઓલા હેઠે એવું હે મિત્રો. બાકી તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આ ઠેલી આવે ને આ હેઠે આવે છે ને મિત્રો હવે ને ગાડી નાખી છે ગાડીમાં ને ઠેલીઓ ઠેલવા કબા જો ભાઈ કબા છો છે એટલો ને અમે તેને ભરો ને તાવડો પકડ્યું છે ને મારા ઠેલીઓ ઠેલવે છે ને આ બાજુ મારા પા પાણી વાળતા કાબા પાણી વાળતા મિત્રો ખાવરિયામાં ને ખાવરિયા પાણી વળી ગયું એટલે વિયાવા છે કપા વીણવા માટે એવું છે મિત્રો. અને બાકી તો કપા વીણતા વીણતા ને અહીંયા આવો પીકાશી ને બાકી તો આ બધું છે ને વીણાઈ જશે એવું બધું છે મિત્રો. ને કપા વીણી છે બાકી તો કાંઈ નહીં જો ભાઈ કપા આ બધું વીણવાનો છે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ને આ કપા જુઓ મિત્રો કેટલો તવડી ગયો જુઓ એનું કારણ છે મિત્રો એટલો તવડી જાય કપા એટલે કપા વીણવા પડ્યા એવું બધું છે. બાકી કાંઈ નહીં હાલો ધીમે ધીમે કરતા ને કપા વીણે રાખીએ. અત્યારે થઈ જશે મિત્ર બપોર અને અમે કપા વીણતા ને જો આ ઓળ લીધી એ ઓળ આપણે ઉતરી જશે અને હવે જવાનું છે મિત્રો જમવા અને ખાવા જવાનું છે ને તો છે ને ઠેલી ખાલી કરે આ બધું જો ભાઈ મારા બાર બધા કાબા કારણ કે મિત્રો બપોર થઈ જાય એટલે જવાનું જમવા સારું અને તરીકો એવા તેવો છે ભાઈ અને ભૂખ લાગી છે એવી એટલે જમવા જવાનું છે કા ભાઈ બેન? અમારા ભાઈ બેન તરીકો લાગી છે કા એવું છે મિત્રો. અને બાકી જાય જમવા સારું ઘરે આપણું ઘર છે ઓલપાર અને આ વાડી છે ખાડો કહેવાય ને અહીંયા આ બધું થોડીક આખી વાડી આવે ને એમાંથી બાકી કાંઈ નહીં આપણે જાય ડાયરેક્ટ ઘરે. તો મિત્રો આપણે ઘરે જમવા આવેલા હતા ને જમી લીધું ને બાકી અત્યારે વાગ્યા મિત્રો 2:30 અને 2:30 વાગ્યા ને જમીન આપણા ઘરેથી હવે નીકળ્યા છીએ ને આવ્યા છીએ. અને મિત્રો આ માંડ્યું છે ને હવે 2 દીમાં કાઢવું પડે એમ છે કા બાબા? હા તો ભાઈ પાછળ છે ને હા ઉકાઈ જાય મિત્રો તો ભાઈ પાંદડા બધા ખરી જાય એવું છે. અને બાકી હવે પાછા જાય છે મિત્રો કપા વીણવા અત્યારે 2:30 વાગ્યા એટલે અમારા ભાઈ ને અમારા બાણી હાલા જશે અમારા બેન જો કુંડીએ બેઠા ને અમે હાલે જઈએ ખેતરમાં ને આપણે જવાનું કપા વીણવા અત્યારે કાઢનો હવે. ચાલો તમે બધા વ્લોગમાં રહેજો. તો મિત્રો અમે તારે મને કપા વીણતા અને બાકી હે ને અત્યારે હે ને દિયાસમાં હોઈ જશે તો થોડોક દી રહ્યો છે અને અમે બધા જાય છીએ હવે હે ને કે ઓલા પણ ઘેરા જાય છીએ તો જો ભાઈ મારા પણ ઠેલીને જાય છે અને આ બાજુ અમારા પાવીને બેઠા કા પાવી બેન? કેમ રહ્યો આજનો દી તડકો લાગ્યો કે? તડકો બહુ હતો એ એટલો બધો નહીં પણ મિત્રો હે ને બપોર ભાઈ વાદળા નીકળી જાય એટલે એટલો બધો લાગ્યો નહીં હોય કેમ? કપા પાછો મોટો મોટો છે એટલે ગરમાટો છે કા? બાકી તો મારા પણ મિત્રો હે ને ઠેલી લઈને જાય ઓલ પાછું અને બાકી તો આપણે એટલું કપા વીણવા તારમાં 2 બેઠા ફેરી આવે એટલી અને બાકી કાંઈ નહીં ઓલા હાડે જઈએ તમે ને ટ્રેક્ટર આવે ખેડૂત કપા લેવા. બાકી કાંઈ નહીં બધા બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો આવી જશે આ આઈડિયા. અને બાકી તો ગાંડી વાંડી બધી મસ્ત નાખી દીધું છે જો ભાઈ ગાંડી બાંધી હતી શું કરાય બેન? કેમેરો લીધો ભાઈ. થાકી કેમ છો બેન?
ઓલપા મિત્રો અમારો ભાઈ ખડવાડે છે ને મિત્રો દી જો હાવા સમય આવી ગયો ને આ બાજુ છે ને મારા બા ખડવાડે કાબા ભે હાર વાટતો છે ને કા ને મિત્રો કેટલા પોટકા છે ખબર છે એક આ 2 3 4 ને 5 પોટકા છે મિત્રો તારે એવું છે નાના પોટકા એવું હોય એટલે લેવાઈ જાય કાબા બાકી તો કપા વીણતા હા ને ઓલપાલે મિત્રો વીણતા આપણે પહોંચી જશે આ બધુંથી એવું છે તો બાકી કાંઈ નહીં હમણાં ટેક્સ આવશે તમે ત્યાં બ્લોગમાં કન્ટિન્યુ મને મારા પર ગાંડી હવે તો ઓલપા ગાંડી લઈને જતા હા મારા ભાઈ ખડ ફરે હવે નયા છે ને મિત્રો ગાડી ચડાવતા હા ને મિત્રો હું ગાંડી લેતો હો અમારા બેન ગાડી ચડતા ત્યાંથી ગાંડી ઓછી ને થતી બોલો જો કેટલો જાતો હવે એવું એમ મિત્રો બાકી જો ગાડી છે ને ટેન્શન પહેલાં 5 નહીં 6 પોટકા હવે મારા પર હવે તો આ બધું છે ને લેવા આવે ગાંડી હવે એટલે ચડાવી દઈ ને બાકી તો હમણાં ખેડૂત ટ્રેક્ટર આવી જાય બાકી તો કાંઈ નહીં તો ગાડી ચડાવી દઈ પહેલાં આપણે એટલે લેતો હતા કાં હું ચિંતા દેવા પણ ચડાવી દી બાકી તો કાંઈ નહીં બ્લોગમાં મજા રહેતો તો મિત્રો અત્યારે માને અમે કપા વીણીને બધી ગાંડી બહાર કાઢી લીધી છે જો આ બાજુ ને આપણે બેઠા છીએ આ બાજુ ઉપર જો ભાઈ ને ખડ વાટી લીધી એની ગાંડી કાઢી લીધી ને વાટી ઉપર કાબુ પા એવું હે ભાઈ બાકી હમણાં ડાળ ટ્રેક્ટર એમાં ગાંડી ચલાવી જવાનું છે બાકી જો ભાઈ કેરળો મિત્રો ખરાબ બહુ છે જો ભાઈ પાણી ફેરવું મિત્રો કારણ કે અહીંયા બધા કવાને હોય ને બધું વેચાણ થઈ ગયો બાકી મિત્રો અમારા બા અમારા બેન એ ટ્રેક્ટર બેન વેચા છે ને અમારે ટ્રેક્ટર બની ગઈ છે એટલે ટ્રેક્ટર વેચા આવો એવું છે બાકી અમારા બેનની ટ્રેક્ટર હોઈ જાય ને હમણાં ટ્રેક્ટર આવશે બાકી બધા બ્લોગમાં કન્ટિન્યુ તો મિત્રો અત્યારે મને અમે કપાસ લઈને આવ્યા ને કપાસ લઈને આવીને તરત ને નાઈ નીકળો અને બાકી આ બધું મારા બેન રાંધવાનું કરે છે કા ભાઈ બેન શું બનાવે છે હા ભાઈ મેંગી બનાવે છે મિત્રો જો ભાઈ આજ ને શાક સડવા મૂકી દીધા બેન સોન શાક સડે છે મિત્રો એવું છે ને બાકી જો ભેંસ જોતા અમારા બાબા અને મિત્રો અમારે જવું છે ખાંડ લેવા માટે કા ભાઈ પરસે ઓળી ગયેલા ભેંસ દઈને એવું ભાઈ કાંઈ વાંધો ને અમારે જવું છે મિત્રો ને ભેંસ સારું ખાંડ લેવા કા ભાઈ આવો ભાઈ તો અમે ત્યાં ખાંડ લેવા તમે બધા બ્લોગમાં મજા રહેજો મિત્રો અમે ત્યાં જલા હતા ને ખાંડ લેવા જલા હતા ને ખાંડ લેવા જલા હતા ને જો અમારો ભાઈ ખાંડ પલાળા કા ભાઈ આવો ભાઈ જો ભાઈ અત્યારે ખાંડ લઈને મિત્રો આવ્યા છીએ છીએ ને અત્યારે કેટલા વાગે છે ખબર છે 8 વાગી જાય હવે 8 થઈ જશે અને આ બાજુ અમારા ભાઈ બેને મેંગી બનાવી ને તો મેંગી ખાઈ આવે અને આ બાજુ મિત્રો દાબેલી લેવા છીએ ચાલો ભાઈ દાબેલી ખાવા મિત્રો જો આમાં ચટણી છે ને દાબેલી છે ખાવા બેન અમારા બેન જ મગાવી છે કા અને આ બાજુ મિત્રો અમારા બા ને વાટું પલાળે કાબા એવું છે મિત્રો બાકી જો દાબેલી લેવા છીએ ને ભૂખ લાગી છે મિત્રો એવી ને ખાવાની થઈ ગયો હા એવું છે મિત્રો ને બાકી તો કાંઈ નહીં આપણે પહેલાં છે ને જમી લઈએ તો મિત્રો જમીન આપણે આવી જશે હુવા માટે હવે અત્યારે મને પથારી કરી નાખી છે મસ્ત મજાની અને થઈ ગયા છે અને નિંદર આવે છે બહુ અત્યારે વાગી જશે મિત્રો 9:30 થઈ ગયું છે ને જમી કાઢીને આવી જશે હુવા માટે અને જરા હતા ગામમાં એટલે ગામમાં છે ને મિત્રો ખાંડ લાવવાનું હતું એટલે ખાંડ લેવા માટે જરા હતા એવું હતું અને મિત્રો એ સાથે આજનો વ્લોગ આપણે યાદ કરશું હું આશા કરું તમને આ વ્લોગ ગમશે અને મિત્રો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે નવા વ્લોગમાં તમારી બધાને જય માતાજી બાય બાય